Hello students, now we are going to study read 2 યુનિટ 2 નો આપણે રીડ 2 ભણવાના છીએ. અ પાલનપુર youth reinvents the humble watch. પાલનપુર youth એટલે કે યુવાન, તો પાલનપુરનો યુવાન રીઇન્વેન્ટ, ઇન્વેન્ટ એટલે શોધ કરવી, બનાવવું, કંઈક ઘડવું, ઇન્વેન્ટ શોધ કરવી. તો રીઇન્વેન્ટ એટલે કે પુનઃ શોધ કરવી. રીઇન્વેન્ટનો અર્થ થાય છે કંઈક નવીનીકરણ લાવવું, જે શોધ થયેલી છે એમાં કંઈક નવીનતા લાવવી, દેટ મીન્સ રીઇન્વેન્ટ. ધ હમ્બલ વોચ, વોચ એટલે ઘડિયાળ. સામાન્ય રીતે હમ્બલ એટલે નમ્ર, વિનમ્ર, ઉમદા. પરંતુ અહીંયા બટ હિયર વેન વી આર યુઝિંગ ધીસ વર્ડ હમ્બલ ફોર ધ વોચ, તો ઘડિયાળ માટે જ્યારે આ શબ્દનો પ્રયોગ થયો છે ત્યારે હમ્બલ એટલે અજાયબ, અજાયબ. તો અહીં હિયર આપણા લેસનનો ટોપિક આપણને જણાવે છે કે પાલનપુરનો યુવાન એક અજાયબ ઘડિયાળમાં નવીનીકરણ લાવે છે, reinvents. So let us come to the read. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. So on the screen we can see the pic of Pranav Mistry. Pranav Mistry નો આપણને ફોટો જોવા મળે છે. તો કોણ છે પ્રણવ મિસ્ત્રી? અ નેટિવ ઓફ પાલનપુર, પાલનપુરના વતની, નેટિવ વતની, નોર્થ ગુજરાત. શોકેસ્ડ, શોકેસ એટલે રજૂ કરવું, બતાવવું, દર્શાવવું. ધ ઇમ્પોસિબલી અશક્ય એવી, ફ્યુચરિસ્ટિક ભવિષ્યની, વોચ ઘડિયાળ જેનું નામ છે ગિયર ટુ ધ વર્લ્ડ. તો પ્રણવ મિસ્ત્રી કે જેઓ ગુજરાતના પાલનપુરના વતની છે, તેમણે અશક્ય લાગતી ભવિષ્ય માટેની ઘડિયાળ જેનું નામ છે ગિયર તે વિશ્વની સમક્ષ રજૂ કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ. તો પ્રણવ મિસ્ત્રી એક વડા છે થિંક ટેન્ક ટીમના. તો થિંક ટેન્ક ટીમ એ શું છે? વિચાર વિમર્શ કરવા માટેની એક ટીમ જે સેમસંગ રિસર્ચ, અમેરિકામાં આવેલી સેમસંગ કંપનીની સંશોધનની એક સંસ્થા, તેના થિંક ટેન્ક ટીમના વડા છે. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, કે જેમણે ડિજિટલ વોચ ઘડી છે, બનાવી છે. તો પ્રણવ મિસ્ત્રી કે જેઓ થિંક ટેન્ક ટીમના વડા છે અને આ ટીમ કાર્ય કરે છે અમેરિકાની સેમસંગ કંપનીની રિસર્ચ સંસ્થામાં. અને આ પ્રણવ મિસ્ત્રીએ ડિજિટલ વોચ બનાવી છે. that lets us check messages, કે જે આપણને મેસેજ ચેક કરવાની પરવાનગી આપે છે. with a glance, glance એટલે કે એક ઝલક, એક નજર, માત્ર એક નજરથી. or make conversation, કે પછી વાતચીત કરવી 007 સ્ટાઇલ. now what is 007 સ્ટાઇલ? જેમ્સ બોન્ડની જે સ્ટાઇલ છે, કદાચ તમે એમના જાસૂસ માટેના જે મૂવીઝ છે જોયા હોય તો તમને ખ્યાલ હશે કે એક વોચનો ઉપયોગ કરીને તેઓ જાસૂસી કરે છે અને એમની જે સ્ટાઇલ છે એ 007 સ્ટાઇલ તરીકે પ્રખ્યાત છે. સો હિયર ઇટ ઇઝ સેડ ધેટ પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ and he has made a digital watch which allows us to check messages only with
with a look, a glance, and it allows to converse with the James Bond style. With gear, તો એવું કહે છે કે ગિયરની મદદથી, ગિયર એટલે કે વોચની મદદથી યુ આર એબલ ટુ મેક કોલ્સ, તમે કોલ્સ કરી શકો છો, એન્ડ રિસીવ કોલ્સ, અને કોલ્સ મેળવી પણ શકો છો, વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તો તમારા પોકેટમાંથી બહાર કાઢ્યા વગર તમે કોલ્સ રિસીવ કરી શકો છો અને કોલ્સ કરી પણ શકો છો. સેડ પ્રણવ મિસ્ત્રી. તો આવું પ્રણવ મિસ્ત્રી કહે છે. તો પ્રણવ મિસ્ત્રી અહીં સમજાવ્યું છે કે ગિયર એક એવી વોચ છે કે જેને તમે પોકેટમાંથી બહાર કાઢ્યા વગર, તેને સ્પર્શ કર્યા વગર પણ તમે કોલ્સ કરી પણ શકો છો અને કોલ્સને રિસીવ પણ કરી શકો છો. So to the next paragraph. When he was about 11, જ્યારે તે માત્ર 11 વર્ષના હતા, when he was at the age of 11, he used to say, પ્રણવ મિસ્ત્રી કહેતા હતા, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. શું કહે છે? જ્યારે તે માત્ર 11 વર્ષના હતા ત્યારે એવું કહેતા હતા કે જ્યારે હું મોટો થઈશ ને ત્યારે હું બહુ મોટું નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, ગ્રો એટલે કે ઉગવું, ગ્રો એટલે વધવું, મોટા થવું. આઈ શેલ અર્ન એટલે કમાવું, અ લોટ ઓફ ફેમ એટલે નામ, હું ઘણું બધું નામ કમાવીશ. સેડ હિઝ ફાધર, તેમના પિતા, સેડ હિઝ ફાધર કિરીટભાઈ, તો તેમના પિતા કિરીટભાઈએ કહ્યું. તો તેમના પિતાએ કહ્યું કે જ્યારે તે માત્ર 11 વર્ષના હતા ત્યારે પ્રણવ એવું કહેતા હતા કે હું જ્યારે મોટો થઈશ ત્યારે બહુ મોટું નામ કમાવીશ. અને તેમના પિતા કહે છે, વી નેવર ન્યૂ, અમે ક્યારેય જાણતા ન હતા, ઇટ વિલ બી સો સૂન, કે આટલા ઓછા સમયમાં, નજીકના સમયમાં તે બહુ મોટું નામ કમાઈ લેશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, પ્રણવ પણ બીજા બાળકોની જેમ હતા. બટ ઇઝ આઈક્યુ, પરંતુ તેમનું આઈક્યુ, બુદ્ધિઆંક, તેમનું ઇન્ટેલિજન્સ ક્વોટન્ટ, આઈક્યુનું ફૂલ ફોર્મ શું થાય છે? ઇન્ટેલિજન્સ ક્વોટન્ટ, એટલે કે તેમનો બુદ્ધિઆંક, પાવર્ડ હિમ, તેમને શક્તિ આપી, ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર, દરેક શૈક્ષણિક વર્ષમાં તેમને પ્રથમ ક્રમે લાવતા હતા. હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર, જ્યારે તેમણે દરેક શૈક્ષણિક વર્ષ વિતાવ્યા વિવિધલક્ષી વિદ્યા મંદિર, તેમની શાળા પાલનપુરમાં, ત્યારે તેઓ દરેક વર્ગમાં, શૈક્ષણિક વર્ગમાં પ્રથમ ક્રમે આવતા હતા. હી યુઝ ટુ સ્કોર ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર વેન હી વોઝ સ્ટડીંગ ઇન વિવિધલક્ષી વિદ્યા મંદિર એટ પાલનપુર. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, તે દરેક પ્રવૃત્તિમાં બહુ સારા હતા. હી લેટ ઇટ બી સ્ટડીઝ, તે તેમનો અભ્યાસ હોય, મ્યુઝિક, સંગીત હોય, ઓર સ્પોર્ટ્સ કે પછી રમતગમત હોય. સેડ ધ પ્રાઉડ ફાધર, અને ગર્વથી તેમના પિતા કહે છે. તો અહીંયા તેમના ફાધર તેમના વિશે કહે છે કે જ્યારે તે 11 વર્ષના હતા ને માત્ર, ત્યારે તે કહેતા હતા કે હું મોટો થઈને બહુ મોટું નામ કમાઈશ, પરંતુ અમે જાણતા ન હતા કે તે સમય ખૂબ નજીક આવી જશે. તેમના ફાધર કહે છે કે તેમનો આઈક્યુ પાવર એટલો બધો સખત હતો કે તેમના દરેક શૈક્ષણિક વર્ષમાં તેઓ પ્રથમ નંબરે આવતા હતા. ભલે તે પછી કોઈ પ્રવૃત્તિ હોય, એક્ટિવિટી, સ્ટડી હોય, મ્યુઝિક હોય કે પછી સ્પોર્ટ્સ, બધામાં તે પ્રથમ ક્રમે હતા. સો હિઝ ફાધર ઇઝ ફીલિંગ પ્રાઉડ ફોર પ્રણવ મિસ્ત્રી. લેટ અસ કમ ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી. તેઓ તેમના માતૃભાષા ગુજરાતીમાં ભણ્યા. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ BE એન્ડ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માટે તેઓ BE એટલે બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ, તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માટે અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટીમાં તેઓ જોડાયા. જુઓ, આપણી જેમ તેઓ જો ગુજરાતના એક બાળક છે, અમદાવાદના એક બાળક છે, આપણા માટે કેટલી સૌભાગ્યની વાત છે કે તેઓ પણ અમદાવાદના એક બાળક હતા અને તેઓએ અમદાવાદની એક ફેમસ એન્જિનિયરિંગ કોલેજ નિરમા યુનિવર્સિટીમાંથી
સ્નાતક કર્યું. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન. તો તેઓ તેમનું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે તેમનું અનુસ્નાતક માસ્ટર્સ ડિગ્રી કરવા માટે તેઓ ગયા આઈઆઈટીમાં જોડાયા. આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈમાં. તેઓ બોમ્બેમાં આવેલી આઈઆઈટીમાં માસ્ટર્સ કરવા માટે ગયા. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક માસ્ટર્સ ડિગ્રી. વિચ અર્ન્ડ હિમ અ જોબ, તેનાથી તેમણે જોબ પ્રાપ્ત કરી વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં. અને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ, અને આઈઆઈટી મુંબઈમાંથી તેમણે માસ્ટર્સ કર્યા પછી તેમને એપીજે અબ્દુલ કલામ દ્વારા પ્રેસિડેન્ટનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. તેમને સન્માનિત કરવામાં આવ્યા પ્રેસિડેન્ટ્સ એવોર્ડથી. હી સેડ, તેઓ કહે છે, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ, એ કહે છે કે મારા એન્જિનિયરિંગથી લઈને કોમ્પ્યુટર સાયન્સમાં ત્યાંથી લઈને મારી માસ્ટર ડિગ્રી સુધી આઈ વર્કડ ઓન વેરીડ ફિલ્ડ્સ. મેં વેરીડ એટલે વિવિધ ફિલ્ડ્સ ક્ષેત્રમાં કામ કર્યું. લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, તો એ કહે છે કે મેં અલગ અલગ ફિલ્ડમાં કામ કર્યું, જેમ કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કમ્પ્યુટિંગ. તો આ બધા વિવિધ એમના ક્ષેત્ર છે કે જેમાં તેમણે કામ કર્યું. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન, અને તેમનું લિસ્ટ વધતું જાય છે. જો અહીંયા મિત્રો થોડા વર્ડ્સ અહીંયા થોડા અઘરા છે, પરંતુ આ અઘરા જે વર્ડ્સ તમને લાગે છે એ બધા એમના ક્ષેત્રો છે જેમાં એમણે કામ કર્યું છે. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ. એક્સપ્લોર્ડ એટલે કે રિસર્ચ કરી, સંશોધન કર્યું. ધ ફિલ્ડ્સ, આ બધા ક્ષેત્રોમાં મેં સંશોધન કર્યું. વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ, જુદા જુદા પ્રોજેક્ટ્સ એટલે કે યોજનાઓ સાથે, એન્ડ રિસર્ચ પેપર્સ, અને સંશોધનના કાગળો સાથે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ, અને અહીં મારા અમુક પ્રોજેક્ટ્સ છે બ્રીફમાં, સંક્ષેપમાં, ટૂંકાણમાં. તો અહીંયા આપણને ટૂંકાણમાં એમણે જે કંઈ પણ ક્ષેત્રમાં કામ કર્યું છે, ઇન વિચ એવર ફિલ્ડ હી હેઝ વર્કડ, ઇન બ્રીફ, ઇન શોર્ટ, he is giving us the introduction. So the first one is TeleTouch. TeleTouch માં આપણને કહે છે let's you touch and control things. હવે TeleTouch પર એમણે કામ કર્યું છે અને તેના વિશે આપણને થોડું ઘણું ઇન્ફોર્મેશન આપે છે. તો TeleTouch lets you touch and control things. તો તે આપણને સ્પર્શ કરવા દે છે અને આપણને તે વસ્તુનું નિયંત્રણ કરવા દે છે. કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ, અમુક અંતરેથી. તો આપણને દૂરથી જ તે વસ્તુને સ્પર્શ કરવા દે છે અને તેની અંદર રહેલી તમામ વસ્તુઓને નિયંત્રણ કરવા દે છે. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તો આપણને જોવા દે છે આપણા સ્માર્ટફોનના કેમેરામાંથી. એન્ડ કંટ્રોલ એવરીથિંગ, અને આપણે દરેક વસ્તુને કંટ્રોલ કરી શકીએ છીએ. યુ સી ઓન ધ સ્ક્રીન, જે કંઈ પણ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. બાય ટચિંગ ઇટ, માત્ર તેના સ્પર્શથી. તો અહીંયા પ્રણવ મિસ્ત્રી આપણને ટૂંકમાં પરિચય આપે છે TeleTouchનો. તો TeleTouch એક એવી વસ્તુ છે કે જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ દૂરથી, અને તેની અંદર રહેલી તમામ વસ્તુઓને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર અપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. એવું કહે છે કે આપણે દૂરથી, ડિસ્ટન્સથી આપણા અપ્લાયન્સ, આપણા સાધનની સાથે ઇન્ટરેક્ટ, વાતચીત કરી શકીએ છીએ, પ્રત્યાયન કરી શકીએ છીએ. ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે, રમૂજી રીતે, આનંદમય રીતે. જેમ કે ટીવીને આપણે ઓપરેટ કરી શકીએ દૂરથી. અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, રાઈટ. મ્યુઝિક પ્લેયર આપણા ફોનમાં પણ હોય છે ને મ્યુઝિક પ્લેયર, એને આપણે માત્ર ટચથી કંટ્રોલ કરી શકીએ છીએ ને. ઓપન ધ ડોર, દરવાજો ખોલવો હોય તો પણ માત્ર ટચથી દરવાજાને ઓપન કરી શકીએ. ટર્ન ઓન ધ લાઇટને ચાલુ કરી શકીએ. તો આ બધા એના ફંક્શન્સ બતાવેલા છે કે આપણે
માત્ર સ્પર્શ કરીએ સ્ક્રીન પર અને આ બધી વસ્તુને આપણે ઓપરેટ કરી શકીએ, જેમ કે ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, લાઇટ ચાલુ કરવી વગેરે. જસ્ટ બાય ટચિંગ ઇટ, માત્ર સ્પર્શથી ઓન ધ સ્ક્રીન પર. ઇટ ઇઝ સિમ્પલ, તે ખૂબ સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ. તો ટેલિટચ આપણને પ્રત્યાયન કરવા દે છે, ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ, આપણી દુનિયાની સાથે. આપણી દુનિયામાં જે કંઈ પણ વસ્તુ બાબતો કનેક્ટેડ હોય તેની સાથે આપણે પ્રત્યાયન કરી શકીએ છીએ માત્ર વિથ ટચ, સ્પર્શથી. ફ્રોમ અ ડિસ્ટન્સ, અમુક અંતરેથી, સ્પર્શથી આપણી આજુબાજુમાં જે કંઈ પણ વસ્તુ આવેલી છે તેની સાથે પ્રત્યાયન કરી શકીએ છીએ. સો સ્ટુડન્ટ્સ, ધીસ વોઝ ઓલ અબાઉટ પાલનપુર યુથ પ્રણવ મિસ્ત્રી. આપણે બિગિનિંગના 4 પેરેગ્રાફ્સ એમની લાઈફ વિશે ભણ્યા છીએ અને એના પછી ટેલિટચ જે ભણ્યા એ એમણે જે કંઈ પણ સંશોધન કર્યું, જે ફિલ્ડમાં કામ કરેલું છે તેના વિશેની માહિતી આપી.